1, 2, 3, come on. તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો હેતુ. તેની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ આદિકોષ કેન્દ્રીય કોષ. તો આપણે છેલ્લા લેક્ચરોની અંદર આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર કોષીય આવરણ વિશે અભ્યાસ કર્યો કે કોષીય આવરણ કેટલા સ્તરોનું બનેલું છે, મેસોઝોમ શું છે એની વ્યાખ્યા સમજ્યા, મેસોઝોમના કાર્ય વિશે આપણે માહિતી લીધી, પ્લાઝમિડ શું છે એની વ્યાખ્યા જોઈ, પ્લાઝમિડનું કાર્ય શું છે વિસ્તૃતમાં સમજ્યા. બરાબર? તો આટલી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરેલી. આ લેક્ચરની અંદર હવે આપણે આગળ વધીએ કે બીજી એવી કઈ રચનાઓ કે જે આપણને આદિકોષ કેન્દ્રીય કોષોની અંદર જોવા મળે છે. બરાબર? તો આજે આપણે જોશું એક વિશિષ્ટ રચના કે જે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે એ છે ક્રોમેટોફોર. રચનાનું નામ છે ક્રોમેટોફોર. નીચની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું 2 કે 3 લાઈનની અંદર તમારી બુકમાં આના વિશે માહિતી આપેલી છે, પણ બહુ જ અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખજો. આની વ્યાખ્યામાં શું લખશું તો ક્રોમેટોફોર પણ કોષરસ પટલમાંથી વિસ્તૃત થયેલી રચના છે. કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામેલી રચના છે. વિસ્તૃતીકરણ પામેલી રચના છે. ક્યાં જોવા મળે છે? કયા સજીવોની અંદર આ જોવા મળે છે? તો ક્રોમેટોફોર આપણને જોવા મળે છે સાયનોબેક્ટેરિયામાં. સાયનોબેક્ટેરિયાને તમે કહી શકો છો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા એટલે કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એમાં ક્રોમેટોફોર આપણને જોવા મળે છે. અને આ ક્રોમેટોફોર સમજી લો કે આ સાયનોબેક્ટેરિયા છે. બરાબર? અને આ કોષરસ પટલનું વિસ્તૃતીકરણ થાય છે. આ રીતે આ વિસ્તૃતીકરણ થાય છે અને વિસ્તૃતીકરણથી અહીંયા જે રચના બની ગઈ તમે સમજી લો આને. તો આ છે ક્રોમેટોફોર. ક્રોમેટોફોર. તો ક્રોમેટોફોરમાં શું હોય છે? જો અહીંયા મેં લખ્યું પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, એનો મતલબ એમ કે આ સાયનોબેક્ટેરિયાની અંદર કઈ ક્ષમતા રહેલી છે? પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા રહેલી છે. પ્રકાશ સંશ્લેષણ ત્યારે કોઈ કરી શકે જ્યારે એની અંદર ક્લોરોફિલ હોય. ક્યારે હોય? ક્લોરોફિલ. બરાબર? તો ક્લોરોફિલ ધરાવતા સજીવો છે પ્રકાશ સંશ્લેષણ કરે છે. વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિમાં ક્લોરોફિલ હરિતકણમાં જોવા મળે. ક્યાં જોવા મળે? હરિતકણમાં. પરંતુ આ સાયનોબેક્ટેરિયા છે, આ વનસ્પતિ નથી. પણ આ બેક્ટેરિયા પણ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. એનો મતલબ એમ કે આ ક્રોમેટોફોરની અંદર આવેલું હોય છે હરિત દ્રવ્ય. ક્રોમેટોફોર શું ધરાવે છે? હરિત દ્રવ્ય. અને એને કહેવાય છે ક્લોરોફિલ. એને કહીશું આપણે ક્લોરોફિલ. અને હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલની મદદથી આ સાયનોબેક્ટેરિયા કરે છે પ્રકાશ સંશ્લેષણ. એ પ્રશ્નમાં શું પૂછાય છે ધ્યાન રાખો કે સાયનોબેક્ટેરિયામાં અથવા તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ક્યાં જોવા મળે છે? તો ઓપ્શનમાં તમને આપેલું હોય કણાભસૂત્ર, હરિતકણ, ક્રોમેટોફોર, ગોલ્ગી કાય. બરાબર? તો આપણો જવાબ શું હશે? ક્રોમેટોફોર. અથવા તો ઊંધું પૂછાય કે ક્રોમેટોફોર ક્યાં જોવા મળે છે? તો સાયનોબેક્ટેરિયા. ક્રોમેટોફોરમાં શું આવેલું હોય છે? હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. એના થકી સાયનોબેક્ટેરિયા શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ. એટલે મેસોઝોમની માફક જ ક્રોમેટોફોર પણ કેવી રચના છે? કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામેલ રચના છે. આટલી ખબર પડી ગઈ? ચલો હવે વધીએ આગળ. આદિકોષ કેન્દ્રીય એટલે કે આપણે જ્યારે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાને મુખ્યત્વે 2 સમૂહની અંદર વહેંચવામાં આવે છે. અને 2 જે સમૂહ છે એ કયા કયા છે? દાખલા તરીકે બેક્ટેરિયા આપણે જોવા જઈએ તો ઘણી બધી વેરાયટીના બેક્ટેરિયા હોય છે. બરાબર?
પણ મુખ્યત્વે બેક્ટેરિયાને બે વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવે છે, બરાબર. અને આ બેક્ટેરિયાનું જે વર્ગીકરણ છે એ અભિરંજકના ગુણધર્મને આધારે કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જે અહીંયા પદ્ધતિની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેના કારણે બેક્ટેરિયાને તમે બે વર્ગોમાં વિભાજિત કરી શકો છો, બરાબર. એ પદ્ધતિનું નામ છે ગ્રામ અભિરંજન પદ્ધતિ. ગ્રામ અભિરંજન પદ્ધતિ. અંગ્રેજીમાં આને કહીશું આપણે ગ્રામ સ્ટેનિંગ. અભિરંજન કરવું એટલે સ્ટેન કરવું, સ્ટેનિંગ ટેકનિક મેથડ, બરાબર. તો ગ્રામ અભિરંજન પદ્ધતિના કારણે આપણે બેક્ટેરિયાને સ્પષ્ટપણે બે વર્ગોમાં વિભાજિત કરી શકીએ છીએ. એક છે ગ્રામ પોઝિટિવ અને બીજા બેક્ટેરિયા છે ગ્રામ નેગેટિવ, બરાબર. ગ્રામ વૈજ્ઞાનિકનું નામ છે. ગ્રામ કોનું નામ છે? વૈજ્ઞાનિકનું નામ છે. અને આ ગ્રામ વૈજ્ઞાનિકનું આખું નામ છે ક્રિશ્ચિયન હાન્સ ક્રેબ્સ. અરે ગ્રામ, બરાબર. ઓકે. તો આમનું નામ છે ક્રિશ્ચિયન ગ્રામ. ક્લિયર? ઓકે. તો એમને બેક્ટેરિયાને બે વર્ગોમાં વિભાજિત કરવાની એક અભિરંજન પદ્ધતિની શોધ કરી. અભિરંજક તરીકે આપણે શાનો ઉપયોગ કર્યો? તો અભિરંજક તરીકે આપણે ઉપયોગ કર્યો જેન્સિયન વાયોલેટ. જેન્સિયન વાયોલેટ. હવે અભિરંજન એટલે શું હોય છે ને? આપણે ખબર છે કોઈ સફેદ કપડા હોય છે એને ઘડી કરીએ તો ગ્રીન કલર થઈ જાય. હા કે ના? એનો મતલબ એમ કે તમે શું કર્યું? વ્હાઈટ કપડાને વાદળી રંગનું અભિરંજન કર્યું. સમજી ગયા ને? બસ એ જ રીતે એનો મતલબ શું થાય કે ભાઈ જે સફેદ કપડાને આપણે ઘડી કરી રહ્યા છીએ એટલે એ ઘડીનો જે રંગ છે વાદળી રંગ એ સફેદ કપડાએ શોષી લીધો. ખબર પડી ગઈ? સફેદ કપડાએ રંગ શું કરી લીધો? શોષી લીધો, બરાબર. ઓકે. તો એટલા માટે એનો રંગ કેવો થઈ ગયો? વાદળી. ક્લિયર? તો આ જ વસ્તુ અહીંયા પણ છે. આપણે ઘડીની જગ્યાએ શું લીધું? અહીંયા જેન્સિયન વાયોલેટ. એટલે આપણું અભિરંજક થશે કોણ? જેન્સિયન વાયોલેટ, બરાબર. ઓકે. સમજી લો કે મારી જોડે આ બે બેક્ટેરિયા છે. આ બે બેક્ટેરિયા છે. હવે આપણે કાલે જ ભણી ગયા કે બેક્ટેરિયા જે છે એનું સૌથી બહારની બાજુ એટલે કે આ જે આવરણ છે એને આપણે કહીએ છીએ કોષીય આવરણ. શું કહીએ છીએ? હા. અને આ કોષીય આવરણની અંદર આપણે ત્રણ સ્તરો વિશે પણ માહિતી લીધી. એટલે બધા બેક્ટેરિયાની અંદર આ કોષીય આવરણનું બંધારણ સરખું હોતું નથી. કોષીય આવરણના બંધારણની અંદર બેક્ટેરિયામાં આપણને વિવિધતા જોવા મળે છે, બરાબર. તો આ વિવિધતાને ધ્યાનમાં રાખીને બેક્ટેરિયાને બે વર્ગોની અંદર અભિરંજન પદ્ધતિ દ્વારા બે વર્ગોમાં વિભાજિત કરી શકાય છે, બરાબર. તો ક્રિશ્ચિયન ગ્રામ નામના જે જીવાણુશાસ્ત્રી છે એમને જેન્સિયન વાયોલેટ અભિરંજનનો ઉપયોગ કર્યો અને ઉપયોગ કરીને એવું સાબિત કર્યું કે બેક્ટેરિયાને મુખ્યત્વે બે વર્ગોમાં વહેંચવામાં આવે છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ક્લિયર? માની લો કે આ બંને બેક્ટેરિયા ઉપર મેં જેન્સિયન વાયોલેટ છે એનું અભિરંજન કર્યું. ખ્યાલ આવી ગયો? ઓકે. પણ થયું શું? આ બેક્ટેરિયાનું કોષીય આવરણ કંઈક એવી પ્રકૃતિ ધરાવતું હતું કે જેના કારણે જેન્સિયન વાયોલેટનો રંગ આને લાગી ગયો. એટલે જેન્સિયન વાયોલેટ અભિરંજક છે એ આ બેક્ટેરિયાએ શોષી લીધું. ખબર પડી ગઈ? ઓકે. અને આ જે બેક્ટેરિયા છે આ બેક્ટેરિયાનું કોષીય આવરણની કંઈક ખાસિયત એવી હતી કે જેના કારણે જેન્સિયન વાયોલેટનો કલર છે આ આવરણે શોષ્યો નહીં, બરાબર. કે એટલે આને જેન્સિયન વાયોલેટનો રંગ લાગ્યો નહીં, આને જેન્સિયન વાયોલેટનો રંગ લાગી ગયો. એટલે આ જે અભિરંજક છે અભિરંજક આ બેક્ટેરિયા દ્વારા શોષાઈ ગયું અને આ બેક્ટેરિયા દ્વારા શોષાયું નહીં. એટલે આ બેક્ટેરિયાને આપણે કહી દીધા ગ્રામ પોઝિટિવ અને જેમણે શોષ્યું નહીં એમણે આપણે કહી દીધા ગ્રામ નેગેટિવ. ઉતરી મગજના વાત. તો આ રીતે બેક્ટેરિયાને ગ્રામ અભિરંજન પદ્ધતિ દ્વારા ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ, બરાબર, બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે. તો એક મુદ્દો આ હતો ગ્રામ અભિરંજન પદ્ધતિ વાળો, બરાબર. ઓકે. આટલું તમારી બુકની અંદર આપેલું છે. બીજું ઘણું બધું જાણવા જેવું છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને ગ્રામ નેગેટિવના તફાવત માટે, બરાબર. ઓકે. એ આપણે આ ચેપ્ટરના અંતની અંદર જાણીશું વધારાના મુદ્દાઓ, બરાબર. ઓકે. બોલો આમાં કોઈ નહીં? ઓકે.
કહી શકો છો. બરાબર. એ જ રીતે જે બીજી રચનાઓ છે એને કહીશું આપણે પીલી અને ફીમરી. ઓકે, તો આ બે રચનાઓ વિશે હવે આપણે ભણીશું. એમાં સૌથી પહેલા આપણે જોઈએ છે કશા. ઓકે, અંગ્રેજીમાં કશાને કહેવાય ફ્લેજેલા. અંગ્રેજીમાં કહેવાય કશાને ફ્લેજેલા. બરાબર. ઓકે, સમજાવી દઉં શું છે. માની લો કે આ બેક્ટેરિયા છે. તો બેક્ટેરિયાની અંદર તમે જુઓ તો કેટલાક બેક્ટેરિયાની પ્રકૃતિ ચલિત હોય છે તો કેટલાક બેક્ટેરિયા અચલિત હોય છે. બરાબર, ડિપેન્ડ્સ. ઓકે, કેટલાક બેક્ટેરિયા ચલિત પ્રકૃતિના હોય એનો મતલબ એમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચલન કરી શકે. કેટલાક બેક્ટેરિયાની પ્રકૃતિ કેવી હોય છે? અચલિત હોય છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. અહીંયા આપણે વાત કરવાની છે એવા બેક્ટેરિયાની કે જે ચલિત પ્રકૃતિ ધરાવે છે. એટલે તો અહીંયા પહેલા લખી દઈશું બેક્ટેરિયા શું હોઈ શકે છે? ચલિત અથવા અચલિત અથવા અચલિત હોય છે. અને જે બેક્ટેરિયા ચલિત હોય છે એ પોતાની જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટી ઉપરથી ઉદ્ભવેલી આવી પાતળી તંતુમય રચના ધરાવે છે અને આ પાતળી તંતુમય રચનાને જ કહેવાશે કશા. શું કહેવાશે? કશા. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આ બેક્ટેરિયા ચલિત કેમ છે? કારણ કે એની જે બાહ્ય સપાટી છે, બરાબર, એટલે કે એની જે કોષ દીવાલ છે, એનું જે કોષરસ પટલ છે એમાંથી બહિરુદ્ધ ભેદ તરીકે બહારની બાજુ ઉપસે છે. અંદરની બાજુ નહીં, ક્યાં ઉપસે છે? બહારની બાજુ. બરાબર. ઓકે, તો બહારની બાજુએ પાતળી લંબાયેલી તંતુમય રચનાને શું કહે છે? કશા કહે છે. અને કશા દ્વારા બેક્ટેરિયાની અંદર ચલિતતા પેદા થાય છે. એટલે કશાનું કાર્ય આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે કશા શાના માટે જવાબદાર છે. સ્પેસિફિકલી આપણે વાત કરીએ બેક્ટેરિયાની, બરાબર, તો કશા છે એ હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. હલનચલન અને પ્રચલન માટે જવાબદાર છે. આટલી ખબર પડી ગઈ. પણ તમારે એવું નહીં સમજવાનું કે કશા ફક્ત બેક્ટેરિયાની સપાટી પર જ હોય. ના, એવું હોતું નથી. બરાબર. ઓકે, કશા છે એ બીજા ઘણા બધા સજીવોની સપાટી ઉપર જોવા મળે છે. ઇવન સુકોષ કેન્દ્રીય કોષોની સપાટી ઉપર પણ કશા જોવા મળે છે. પણ હા, કશા કોઈ પણ કોષની સપાટી પર જોવા મળે પણ પછી કશાનું કાર્ય નહીં બદલાય. કશા દરેક જગ્યાએ આ જ કાર્ય કરશે. કયું? હલનચલન અને પ્રચલન. બરાબર. ઓકે, કશાની વ્યાખ્યા લખી દઈએ. તમારે જે રીતે બુકમાં આપેલી છે એ પ્રમાણે કોષ દિવાલની સપાટી પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચનાને કશા કહીએ છીએ. આટલી ખબર પડી. હવે પ્રશ્ન થાય કે કશા શાની બનેલી છે? તો મુખ્યત્વે મિત્રો કશા છે એમાં એક પ્રોટીન આવેલું હોય છે. એ પ્રોટીનને કહેવાય ફ્લેજેલિન. કયું પ્રોટીન? ફ્લેજેલિન. કશાને અંગ્રેજીમાં કહેવાય ફ્લેજેલા. બરાબર. ઓકે, અને એની અંદર જે પ્રોટીન રહેલું છે એને કહેવાય ફ્લેજેલિન. બરાબર. ઓકે, તો અહીંયા આપણે લખીશું તે ફ્લેજેલિન પ્રોટીનની બનેલી છે. બીજું ખાસ યાદ રાખજો, કશા બેક્ટેરિયાની ફરતે મેં એક જ દોરી છે. અહીંયા તો એક જ દોરી છે ને, પણ એવું જરૂરી નથી કે દરેક બેક્ટેરિયાની સપાટી ઉપર અને જે સજીવો કશા ધરાવે છે એ બધા જ સજીવોની સપાટી ઉપર એક જ કશા હોય એવું જરૂરી છે નહીં. બરાબર. ઓકે, દાખલા તરીકે હું વાત કરું, સમજો મિત્રો. દાખલા તરીકે હું વાત કરું, મારી જોડે આ છે યુગ્લિના. શું છે આ? યુગ્લિના. બરાબર. ઓકે, યુગ્લિના પોતે સુકોષ કેન્દ્રી સજીવ છે. કેવો છે? સુકોષ કેન્દ્રી છે. બરાબર. તો એની બાહ્ય સપાટી ઉપર પણ મને આ રીતે જોવા મળે છે કશા. અહીંયા પણ મને કશા જોવા મળે છે. બરાબર. તો તમે જો અહીંયા કેટલી કશા થઈ? 2. બરાબર. એને જુઓ, બંને સરખી પણ નથી. એક લાંબી
કશા છે એ દરેક સજીવની અંદર સંખ્યાની દ્રષ્ટિએ પણ શું દર્શાવે છે? વિવિધતા દર્શાવે છે. અને ગોઠવણીની દ્રષ્ટિએ પણ શું દર્શાવે છે? વિવિધતા દર્શાવે છે. કશા મેં અહીંયા દોરી એટલે બધામાં અહીંયા જ કશા હોય એવું જરૂરી છે નહીં. કશા અહીંયા પણ હોઈ શકે છે, કશા અહીંયા પણ હોઈ શકે છે, અહીંયા પણ હોઈ શકે છે. બરાબર? એક કશા પણ હોઈ શકે છે, બે પણ હોઈ શકે છે, ચાર પણ હોઈ શકે છે, આઠ પણ હોઈ શકે છે. બોલો, સમજી ગયા? એટલે સજીવોનું જે રીતે વિવિધતા છે એ રીતે સજીવોની અંદર પણ કશાની સંખ્યામાં પણ શું જોવા મળે? વિવિધતા જોવા મળે. અને કશાની ગોઠવણીમાં પણ વિવિધતા જોવા મળે. બરાબર? અહીંયા જુઓ, કશા કેવી છે? અગ્રસ્ત છે, કારણ કે ઉપરના ભાગે આવેલી છે એટલે આ કશા કેવી કહેવાય? અગ્રસ્ત. ઘણા સજીવોમાં કશા અહીંયા પાછળ પણ હોય તો એને તલસ્થ કહેવાય. શું કહેવાય? તલસ્થ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. ઘણીવાર કશા આ બાજુ પણ હોય તો આને કહેવાય પાર્શ્વીય કશા. કેવી કહેવાય? પાર્શ્વીય કશા. ઓકે. અને કશાની અને જેટલી કશા આવેલી હોય બધી કશાઓ સમાન જ હોય એવું જરૂરી છે નહીં, અને અસમાન જ હોય એવું પણ જરૂરી નથી. કશાઓ જેટલી આવેલી હોય બધી સમાન પણ હોઈ શકે છે અને અસમાન પણ હોઈ શકે છે. એક નાની હોય બીજી મોટી હોય એવી રીતે પણ હોઈ શકે છે. એટલે ટૂંકમાં કશાની સંખ્યામાં અને ગોઠવણીમાં આપણને વિવિધતા જોવા મળે છે. તો અહીંયા આપણે લખી દઈશું કશાની સંખ્યા તથા ગોઠવણીમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતા જોવા મળે છે. હવે વાત કરીએ કશાની કેટલા ભાગમાં તમે વહેંચી શકો છો. અહીંયા મેં એક કશા દોરી લીધું છે, બરાબર? એક કશા દોરી લીધું છે. હવે આને હું મેગ્નીફાઈ કરું છું. મેગ્નીફાઈ એટલે આપણે જે રીતે મોબાઈલમાં ઝૂમ કરીએ છીએ ને એ રીતે ઝૂમ કરું છું. ઝૂમ કરશું એટલે આપણને ડિટેલ જોવા મળશે. ખ્યાલ આવી ગયો? સમજી લો કે આ છે કોષ રસ પટલ, આ છે કોષ દિવાલ અને આ છે ગ્લાયકોપેડ. બોલો, ખ્યાલ આવી ગયો? તો અહીંયા એક ભાગ આ રીતે આમ દોરું છું, એક ભાગ આમ દોરું છું આ રીતે, અને પછી આ દોરી દઉં છું તંતુ. તો આ કશા છે. શું છે આ? કશા. કશાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કશાના ત્રણ ભાગ છે. સૌથી નીચેનો ભાગ છે એને કહેવાય છે તલકાય. શું કહેવાય આને? તલકાય. આ જે પોઈન્ટ છે આને કહેવાય છે અંકુશ, અને આ જે પોઈન્ટ છે એને કહેવાય છે તંતુ. તો કશા છે ને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે તલકાય, અંકુશ, તંતુ. હવે જે ચિત્ર આપેલું છે કશાનું એના ઉપરથી હું તમને સવાલ પૂછું લોજિકલ. કશાનો સૌથી મોટો ભાગ કયો? તંતુ. સિમ્પલ લોજિક છે. હા કે ના? બરાબર. ઓકે. તો અહીં આપણે લખી દઈશું કશા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ કયો? તલકાય. બીજો ભાગ છે એને કહીશું આપણે અંકુશ, અને ત્રીજો ભાગ છે એને કહેવાય તંતુ. હવે તમને કદાચ પૂછાય કે ભઈ કશાનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો સમાથી થશે, કારણ કે સૌથી પહેલો ભાગ કયો છે એટલે જે બધું નીકળવાનું છે ક્યાંથી નીકળશે? તલકાયમાંથી નીકળશે. ક્લિયર? એટલે તલકાયમાંથી કશાનો ઉદ્ભવ થાય છે. આ બધું નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે ભઈ. કશાનો ઉદ્ભવ થાય છે. પૂછાય કે કશાના કયા ભાગમાંથી તલકાયનો ઉદ્ભવ થાય છે? સોરી, કશાનો ઉદ્ભવ થાય છે કે તલકાયમાંથી કશાનો ઉદ્ભવ થાય છે. એ જ રીતે વાત કરીએ તંતુ, તો એના વિશે આપણે લખીએ કે કશાનો સૌથી મોટો ભાગ. કશાનો સૌથી મોટો તો નહીં લઈએ પણ આપણે લઈશું લાંબો ભાગ છે. આટલી ખબર પડી? આ મુદ્દાની શરૂઆતમાં જ મેં તમને કીધું કે કશા ફક્ત આદિકોષ કેન્દ્રીયમાં જ હોય એવું જરૂરી છે નહીં. સુકોષ કેન્દ્રીયમાં પણ આપણને કશા જોવા મળે છે. પણ ફરક એટલો કે સુકોષ કેન્દ્રીય કોષની કશા અને આદિકોષ કેન્દ્રીય કોષની કશા જે છે એની સંરચનામાં વિવિધતા જોવા મળે છે. થોડી ઘણી વિવિધતા હોય. સેમ ટુ સેમ બંનેની અંદર કશા હોતી નથી. થોડી ઘણી સંરચનામાં આપણને વિવિધતા જોવા મળે છે. કોની કોની? આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષની કશાની સંરચનામાં વિવિધતા જોવા મળે છે.
છેલ્લો મુદ્દો કસા વિશે લખી દઈશું સુકોષ અને આદિ કોષની કસાની સંરચનામાં વિવિધતા જોવા મળે છે. તો મિત્રો આટલું આપણે યાદ રાખશું કોના વિશે, જેને અંગ્રેજીમાં ફ્લેજેલા કહેવાય. ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ કે બેક્ટેરિયા કેવા હોય છે. ઘણા બેક્ટેરિયા ચલિત અથવા અચલિત હોય છે. જે બેક્ટેરિયા ચલિત પ્રકૃતિ ધરાવે છે એમની સપાટી ઉપર કસા જોવા મળે છે. બરાબર. કસાની વ્યાખ્યા યાદ રાખશું. કોષ દીવાની સપાટી પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચનાને કસા કહે છે. એનું મુખ્ય કાર્ય હલનચલન અને પ્રસરણ કરવાનું છે. તે ફ્લેજેલિક પ્રોટીનની બનેલી છે. કસાની સંખ્યા તથા ગોઠવણીમાં આપણને વિવિધતા જોવા મળે છે. કસા ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આકૃતિમાં મેં દર્શાવ્યું છે એ પ્રમાણે તલકાય સૌથી નીચેનો ભાગ, એના પછી અંકુશ, એના પછી તંતુ. કસાનો ઉદ્ભવ શામાંથી થાય? તલકાયમાંથી. અને કસાનો સૌથી લાંબો ભાગ કયો છે? તંતુ. સુકોષ અને આદિ બંનેમાં કસા જોવા મળી શકે છે, પણ ફરક એટલો સંરચનાની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. કોઈ ડાઉટ આમાં? ચલો વધીએ. હવેનો મુદ્દો છે આપણો પીલી અને ફીલી. પેલા તો આ બધા નામ યાદ રાખતા શીખો. બરાબર. પીલી અને ફીમરી અને ફીમરી. તો પીલી અને ફીમરી પણ કસાની જેમ જ બેક્ટેરિયાની સપાટી ઉપરથી ઉદ્ભવતા બહિરુદ્ધ ભેદ છે. બહિરુદ્ધ ભેદ એટલે બહારની બાજુ આમ નીકળે, આમ બહારની બાજુ નીકળે, અંદરની બાજુ આમ ના નીકળે. ખ્યાલ આવી ગયો? એને શું કહેવાય? બહિરુદ્ધ ભેદ. ઈઝી? ધ્યાન રાખો. અહીંયા આ બેક્ટેરિયા છે. સમજવા માટે અહીંયા આપણે કસા તો દોરી દઈએ છે. આની જેમ જ બેક્ટેરિયાની જે સપાટી છે એના ઉપરથી જ આ પ્રકારની રચનાઓ નીકળતી આપણને જોવા મળે છે. એટલે કસાની જેમ જ આ પણ કેવા છે? સપાટી પરથી નીકળતા બહિરુદ્ધ ભેદ છે. ક્લિયર? હવે વાત કરીએ આપણે. પહેલા હું તમને દોરીને સમજાવી દઉં છું. આ જે મેં દોરી છે આને કહેવાય છે પીલી. શું કહેવાય આને? પીલી કહેવાય છે. બરાબર. તમને સમજ પડી જશે. આ જે દોરી રહ્યું છે શું છે? ફીમરી છે. શું છે આ? ફીમરી છે. આટલી ખબર પડી? અને આ છે તો આપણે કહીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા કસાની જેમ જ બેક્ટેરિયાની સપાટી ઉપરથી નીકળતી આપણને બહિરુદ્ધ મતલબ નીકળતી રચનાઓ આપણને જોવા મળે છે. બહિરુદ્ધ ભેદ જોવા મળે છે, જેને પીલી અને ફીમરી તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીંયા મિસ્ટેક ના કરતા કે પીલી અને ફીમરી છે એનું કાર્ય કસા જેવું નથી. એનું કાર્ય કસા જેવું નથી. કસાનું તો કાર્ય શું હતું? હલનચલન અને પ્રચલન કરવાનું. પણ પીલી અને ફીમરીનું કાર્ય હલનચલન અને પ્રચલનનું બિલકુલ નથી. આનું કાર્ય છે સંયુગ્મનનું, ચોંટવાનું. શાનું કામ છે? ચોંટવાનું. એનું કામ સંયુગ્મન કરવાનું છે. ક્લિયર? તો અહીંયા આપણે એટલા બે વાક્યો લખી દઈએ. પીલી અને ફીમરી કસાની જેમ બેક્ટેરિયાની બાહ્ય સપાટી પરથી ઉદ્ભવતા બહિરુદ્ધ ભેદ છે. બરાબર. હવે એનું કાર્ય લખી લઈએ આપણે. પહેલા તો યાદ રાખવાનું એનું કાર્ય કયું નથી? તો હલનચલન અને પ્રચલન નથી. એનું કાર્ય છે સંયુગ્મન. તો ખાસ યાદ રાખજો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એનું કાર્ય. એનું કાર્ય એટલે કોનું? પીલી અને ફીમરી. એનું કાર્ય છે સંયુગ્મન એટલે કે જોડાણ. બરાબર. હજુ અંગ્રેજીમાં લખવું હોય તો સંયુગ્મનને કહેવાય કન્જ્યુગેશન.
કન્જ્યુગેશન. કન્જ્યુગેશન કરવું એટલે જોડાણ કરવું, બરાબર, સંયુગ્મન કરવું. હવે વાત કરીએ આપણે પહેલા પીલીની. જો જેવું દેખાય છે ને એવું લખવાનું છે, આમાં કંઈ ગોખવાની વસ્તુ છે નહીં. પીલી તમને કેવી દેખાય છે કે બેક્ટેરિયાની સપાટી પરથી ઉદ્ભવેલી નલિકાકાર જે સંરચના દેખાય છે એને કહેવાય પીલી. બોલો, ખ્યાલ આવી ગયો? જેવું દેખાય છે એવું જ લખવાનું છે, બરાબર. અહીંયા આપણે લખીશું બેક્ટેરિયાની સપાટી પરથી ઉદ્ભવેલ નલિકાકાર લાંબી રચનાને પીલી કહે છે. એ જ રીતે ફિમરીની વ્યાખ્યા આપી દઈશું આપણે. ફિમરી જોઈએ, ફિમરી શું છે? તો ફિમરી પણ બેક્ટેરિયાની સપાટી ઉપર ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચનાઓ છે. એને શું કહેવાશે? ફિમરી કહેવાશે. જેવું દેખાય એવું લખવાનું છે. બેક્ટેરિયાની સપાટી પરથી ઉદ્ભવેલી નાની નાની તંતુમય રચનાઓને ફિમરી કહે છે. બેક્ટેરિયાની સપાટી પરથી ઉદ્ભવેલ નાની તંતુમય રચનાઓને ફિમરી કહે છે. ફિમરી કહે છે. હવે આ શું કાર્ય કરે છે એની આપણે વાત કરીએ. જનરલ કાર્ય તો ખબર પડી ગઈ આપણને. જનરલ કાર્ય શું છે? બંનેનું સંયુગ્મન કરવું, બરાબર. તેમ છતાં પણ આપણે થોડું સ્પેસિફાઈ કરીએ. દાખલા તરીકે સમજો, આ પાણીનું વહેણ છે, બરાબર. આ પાણીનું વહેણ છે અને આ પાણીના વહેણની અંદર આ પથ્થર છે, બરાબર. ઓકે. અને પાણીના વહેણની અંદર આ જઈ રહ્યો છે બેક્ટેરિયા. શું જઈ રહ્યો છે? બેક્ટેરિયા. હવે આ પાણીના વહેણમાં આવેલો આ જે પથ્થરો છે, આ પથ્થરની સપાટી સાથે આ બેક્ટેરિયાને ચોંટવું છે, બરાબર. તો એ શાના કારણે ચોંટશે? ફિમરી. બોલો, સમજાયું કે નહીં? ક્લિયર છે? ઓકે. તો પાણીના વહેણમાં જે પથ્થરો છે, પથ્થરોની સપાટી સાથે ચોંટવામાં, બરાબર, ફિમરી બેક્ટેરિયાને મદદ કરે છે. એટલે સંયુગ્મન કરવાનું. શાના માટે? સંયુગ્મન કરવા માટે, સપાટી સાથે ચોંટવા માટે ફિમરીનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જવા માટે નહીં, હલનચલન માટે નહીં. એના માટે તો શું હોય છે? બરાબર છે. ચોંટવા માટે ફિમરીનો ઉપયોગ થાય છે. બીજી વાત કરું, આપણે જાણીએ છીએ પ્રમાણે બેક્ટેરિયા આપણને ચેપ લગાડે છે અને આપણા કોષોની અંદર ખરાબી પેદા કરી અને રોગ પેદા કરે છે, બરાબર. તો એના માટે આ જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને આપણા કોષની બહાર રહેવું પડે કે અંદર જવું પડે? અંદર જવું પડે, બરાબર. બેક્ટેરિયાનો જે મુદ્દા માં છે, બેક્ટેરિયાના જે રોગ પેદા કરતા એન્ટીજનો છે એ તમારા કોષની અંદર દાખલ કરવા પડે, બરાબર. ઓકે. તો આ માની લઈએ કે આપણા શરીરનો યજમાન કોષ છે. યજમાન કોષ એટલે આપણા શરીરનો તંદુરસ્ત કોષ છે અત્યારે, બરાબર. ઓકે. અથવા તો કોઈ પેશીનો કોષ છે, એવું માની લઈએ. હવે આ બેક્ટેરિયાને તમારા યજમાન કોષને ચેપ લગાડવો હોય અથવા તો યજમાન કોષ સાથે ચોંટવું હોય તો એના માટે પણ શાનો ઉપયોગ કરે? ફિમરી. એટલે તમારા યજમાન કોષ સાથે શું થઈ જાય? આનું સંયુગ્મન. શું થશે? સંયુગ્મન. ઉતરે છે મગજનો વાત? ખ્યાલ આવ્યો? હા કે ના? બરાબર. ઠીક. એટલે આ ફિમરી દ્વારા છે બેક્ટેરિયા યજમાન કોષોની સપાટી સાથે અથવા તો પેશીના કોષોની સપાટી સાથે સંયુગ્મન કરે છે, બરાબર. એની સાથે ચોંટે છે. કોની મદદથી? ફિમરી. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો પીલી અને ફિમરી ચોંટ સંયુગ્મનના કાર્યની અંદર મદદ કરે છે. તો આટલું આપણે યાદ રાખશું કોના વિશે? પીલી અને ફિમરી વિશે. બોલો, કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો? હવે આપણે અત્યારે હાલ તો ભણી રહ્યા છીએ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળતી રચનાઓ, બરાબર, અને એની બહારની બાજુ જોવા મળતી રચનાઓ, બરાબર. ઓકે. હવે આપણે વાત કરીશું આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોસોમ્સ છે આપણને કયા પ્રકારના જોવા મળે છે, બરાબર. ઓકે. તો આ મુદ્દો આપણે અહીંયા પૂરો કર્યો. હવે આપણે જોઈશું આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોસોમ્સ. એના વિશે આપણે આગળ ભણ્યા છીએ રિબોસોમ વિશે. રિબોસોમ સુકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય અને હા, બરાબર. અને પટલ વિહીન અંગિકા છે. કેવી છે? અહીંયા આપણે જે
બહુ સરળ છે અને બહુ અગત્યનું છે, ધ્યાન રાખો. બરાબર? આદિકોષ કે અદ્રિકોષનો રિબોઝોમ એટલે દાખલા તરીકે હું દોરી દઉં છું બેક્ટેરિયા, અને અહીંયા બેક્ટેરિયાનું જે કોષરસ પટલ છે એની સાથે હું જોડાણમાં આ રીતે ટપકા સ્વરૂપે એટેચ કરી દઉં છું રિબોઝોમ. બરાબર? તો અહીંયા હું લખી શકું આ રીતે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ છે એ કોષરસ પટલ સાથે સંકળાયેલ છે. લખી શકું આ કે નાખો? બરાબર ને? ઓકે. આદિકોષ કેન્દ્રીય કોષમાં એટલે અહીંયા હું શોર્ટમાં લખું છું આદિકોષમાં રિબોઝોમ્સ, બધા અહીંયા ધ્યાન રાખજો ભાઈ. આદિકોષમાં રિબોઝોમ્સ કોની સાથે સંકળાયેલ છે? કોષરસ પટલ સાથે સંકળાયેલ છે. જેવું દેખાય છે એવું લખવાનું છે, કોષરસ પટલ સાથે સંકળાયેલ છે. બરાબર? બીજું લખી શકીએ કે ભાઈ પટલ વિહીન છે. પટલ વિહીન છે કારણ કે રિબોઝોમ એ પટલ વિહીન અંગિકા છે. ત્યારબાદ આપણે લખીશું કે ભાઈ રિબોઝોમ છે. બરાબર? એનો વ્યાસ કેટલો હોય છે? તમારી બુકમાં આપેલું છે પ્રમાણે રિબોઝોમનો વ્યાસ છે 15 થી 20 નેનોમીટર. કેટલો વ્યાસ છે? 15 થી 20 નેનોમીટર વ્યાસ ધરાવે છે. ખાસ યાદ રાખજો, વ્યાસ નેનોમીટરમાં આપેલું છે, માઇક્રોમીટરમાં નથી. એટલે માઇક્રોમીટર થી પણ નાનો એકમ કયો છે? નેનોમીટર. બરાબર? તો રિબોઝોમનો વ્યાસ 15 થી 20 નેનોમીટર છે. રિબોઝોમનું કાર્ય આપણે પહેલા પણ જોઈ ગયા છીએ. બરાબર? એ જ કાર્ય અહીંયા પણ છે. એ જ કાર્ય શું છે? અહીંયા પણ. પહેલા મેં તમને કીધું હતું કે રિબોઝોમનું કાર્ય હોય પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. રિબોઝોમનું કાર્ય ક્યાંય બદલાવાનું છે નહીં. દરેક જગ્યાએ જ્યાં જ્યાં રિબોઝોમ હશે ત્યાં એનું એક જ કાર્ય પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન પૂરું પાડે છે. બરાબર? તો એ કાર્યને આપણે થોડું ડિટેલમાં પછી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એના પહેલાની આપણે વાત કરીએ. રિબોઝોમને મેં અહીંયા ટપકા સ્વરૂપે દોર્યું છે. બરાબર? ઓકે. પણ અસલમાં રિબોઝોમ છે એ બે પેટા એકમોમાં વહેંચાયેલું છે. રિબોઝોમ્સ બે પેટા એકમ ધરાવે છે. બે પેટા એકમ ધરાવે છે. બરાબર? એક મોટો પેટા એકમ હોય છે આ રીતે, અને એક બીજો નાનો પેટા એકમ. ખબર પડી ગઈ? આ બની ગયું તમારું રિબોઝોમ. ખ્યાલ આવી ગયો? રિબોઝોમમાં બે પેટા એકમો છે, મોટો પેટા એકમ અને નાનો પેટા એકમ. આપણે અહીંયા જે રિબોઝોમ વાત કરી રહ્યા છીએ કયા રિબોઝોમની? આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ. તો આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમમાં મોટો પેટા એકમ છે 50S નો બનેલો હોય અને નાનો પેટા એકમ છે 30S નો બનેલો હોય. આટલી વસ્તુ સમજણ પડી? ઓકે. આદિકોષ કેન્દ્રીય કોષમાં મોટો પેટા એકમ 50S નો છે જ્યારે નાનો પેટા એકમ 30S નો છે. S શું છે એ હજુ આપણે રિબોઝોમ હજુ એકવાર આગળ આવશે એમાં જોઈશું. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે નામ નીકળ્યું છે તો તમને કહી દઉં. S નો મતલબ થાય છે સ્વેડબર્ગ. શું થાય? સ્વેડબર્ગ. બરાબર? એ ઘનતા અને કદનું પરિમાણ છે. ઘનતા અને કદનું પરિમાણ છે સ્વેડબર્ગ. બરાબર? 50S એટલે આ એકમની ઘનતા અને કદ વધારે છે કોના કરતા? 30S કરતા. સીધે સીધું દેખાય પણ છે. આટલી ખબર પડી ગઈ? હવે આ કયા પ્રકારનો રિબોઝોમ થાય છે? તો આ 70S પ્રકારનો છે. કયા પ્રકારનો? 70S પ્રકારનો. તમે અહીંયા પછી સરવાળો કરવા ના બેસતા કે ભાઈ સર 50 + 30 તો 80 થાય, તમે તો 70 કહો છો. બરાબર? ઓવરઓલ આનો પ્રકાર, ઓવરઓલ આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમનો પ્રકાર કયો હોય? 70. એટલે આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના રિબોઝોમ આવેલા હોય છે, જેમાં મોટો પેટા એકમ 50S અને નાનો પેટા એકમ 30S નો બનેલો છે. આટલી ખબર પડી? નેક્સ્ટ છેલ્લો અહીંયા આપણે એક વ્યાખ્યા સમજવાની છે અને બહુ સરળ અને બહુ સરસ મજાની છે અને બહુ જ અગત્યની છે. પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ અથવા પોલીરિબોઝોમ.
કે એક જ એકમ હશે. એની જગ્યાએ તમે વાપરો પોલિમર. એનો મતલબ એમ કે મોનોમરના ઘણા બધા એકમ હશે, એને કહેવાય પોલી. એટલે પોલી શબ્દ શાના માટે ઉચ્ચારાય છે? હા, વધુ સંખ્યા દર્શાવવી હોય, ઘણી બધી સંખ્યા દર્શાવે તેના માટે શબ્દ વપરાશે પોલી. બરાબર. તો અહીંયા શું શબ્દ છે? પોલિઝોમ્સ અથવા પોલીરિબોસોમ્સ. આટલી ખબર પડી? એ શું છે એવું સમજાવ્યું. બરાબર. આ જે હું દોરી રહ્યો છું એ છે મેસેન્જર આરએનએ. શું છે આ? મેસેન્જર આરએનએ. હવે તમને સમજાવું. પ્રોટીન સંશ્લેષણમાં સમજો, થોડું બેઝિક છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં અમર, અકબર અને એન્થોનિયા 3 જણા ભાગ લે. કોણ ભાગ લે? એટલે 3 પ્રકારના આરએનએ ભાગ લે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના આરએનએ ભાગ લે છે. બરાબર. એક છે રિબોસોમલ આરએનએ. એક કયા આરએનએ? હા. બીજા છે ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ. અને ત્રીજા હોય છે એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ. અમર, અકબર. તો આ રિબોસોમલ આરએનએ ક્યાં આવેલા હોય? રિબોસોમમાં. ક્યાં હોય? રિબોસોમ એટલે રિબોસોમલ આરએનએ નહીં, હો, સમજો. રિબોસોમ એટલે રિબોસોમલ આરએનએ નહીં. રિબોસોમ્સમાં હોય રિબોસોમલ આરએનએ. ખબર પડી? તો 3 પ્રકારના આરએનએ જ્યાં ભેગા થાય ને ત્યાં થાય પ્રોટીનનું સંશ્લેષણ. આટલી ખબર પડી? કે પ્રોટીન સંશ્લેષણ, દાખલા તરીકે એકલું પ્રોટીન સંશ્લેષણ ચલાવો ને તો એમાં 2 કે 3 લેક્ચર જાય. કેટલા જાય? હા, તો આવું તમને સંક્ષિપ્ત કરીને કહું છું. બરાબર. તો પ્રોટીન સંશ્લેષણમાં 3 પ્રકારના આરએનએ ભાગ લે છે. રિબોસોમલ આરએનએ, ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ. આટલી ખબર પડી? તો મેસેન્જર આરએનએ એટલે સંદેશાવાહક આરએનએ. શું કહેવાય આને? તો એ મેં અહીંયા દોરેલો છે. બેક્ટેરિયાની અંદર દાખલા તરીકે આ રીતે આ છે સંદેશાવાહક આરએનએ. એ આરએનએ મેં અહીંયા દોર્યો, એવું સમજી લો. ઈઝી. હવે આ સંદેશાવાહક આરએનએ ઉપર હું દોરી રહ્યો છું રિબોસોમ. શું દોરું છું? હા, એક નહીં પણ ઘણા બધા. એક નહીં પણ ઘણા બધા. બરાબર. આટલી ખબર પડી? એટલે કયું પ્રોટીન બનવાનું છે સમજો. કયું પ્રોટીન બનવાનું છે, કેવા પ્રકારનું પ્રોટીન બનવાનું છે, એનો મેસેજ શામાં હોય? એનો મેસેજ શામાં હોય? મેસેન્જર આરએનએ. બરાબર. ઓકે. અને એ પ્રોટીન બનવા માટે કયા પ્રકારનું એમિનો એસિડ લાવવાનું છે, ટ્રાન્સફર કરવાનું છે? એમિનો એસિડ ને લઈને કોણ આવે? અને ક્યાં લાવવાનું છે? આ બધું થશે ક્યાં? રિબોસોમ્સ પર. ક્યાં થશે? બોલો, સમજાવ્યું કે નહીં? ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે રિબોસોમ છે એટલા માટે જ આપણે ક્યારના કહીએ છીએ કે રિબોસોમ છે એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન પૂરું પાડે છે. બોલો, સમજી ગયા કે નહીં? બરાબર. પણ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે જોઈએ તો આ પ્રકારની રચના આપણને જોવા મળે છે, જેમાં એક મેસેન્જર આરએનએ ઉપર, સમજો હવે બહુ જ અગત્યનું છે, જેમાં એક મેસેન્જર આરએનએ ઉપર ઘણા બધા રિબોસોમ જોવા મળે છે. તો બનતા સંકુલને શું કહેવાય? પોલિઝોમ્સ અથવા પોલિરિબોસોમ્સ. ઉતરી મગજમાં વાત? મેસેન્જર આરએનએ કેવું છે? એક જ મેસેન્જર આરએનએ એક જ છે. બરાબર. પણ એક મેસેન્જર આરએનએ ઉપર ઘણા બધા રિબોસોમ જોવા મળે છે. તો જ્યારે એક મેસેન્જર આરએનએ ઉપર ઘણા બધા રિબોસોમ જોવા મળે તો બનતી રચનાને પોલિઝોમ્સ અથવા તો પોલિરિબોસોમ્સ કહે છે. બરાબર. એટલે પ્રશ્નમાં શું મૂકે છે એમસીક્યુએસ ની અંદર? ઘણા બધા મેસેન્જર આરએનએ ઉપર એક રિબોસોમ, એક મેસેન્જર આરએનએ ઉપર એક રિબોસોમ, ઘણા બધા મેસેન્જર આરએનએ ઉપર ઘણા બધા રિબોસોમ, અને એક મેસેન્જર આરએનએ ઉપર ઘણા બધા રિબોસોમ. એટલે છેલ્લો આપણો ઓપ્શન છે સાચો થશે. એને શું કહેવાશે? પોલિઝોમ્સ અથવા તો પોલિરિબોસોમ્સ. આની ખબર પડી? હવે આ સ્થાન પૂરું પાડે છે, આની અંદર મેસેજ છે, અને આ ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડ ને સ્થાનાંતરિત કરીને આ જગ્યા ઉપર લાવશે. બરાબર. ઓકે. તો આ મેસેન્જર આરએનએ માંથી બને છે પ્રોટીન. શું બને છે? પ્રોટીન. બરાબર ને? ઓકે. કારણ કે જે મેસેજ છે શામાં છુપાયેલો છે? મેસેન્જર આરએનએ. એટલે આ મેસેન્જર આરએનએ માંથી આ જે પ્રોટીન બનવાની પ્રક્રિયા છે એને કહેવાય ભાષાંતર. પ્રક્રિયાને શું કહેવાય? ભાષાંતર. બરાબર. અંગ્રેજીમાં આને કહેવાય ટ્રાન્સલેશન.
ભાષાંતર કરે. ક્લિયર ને? ઓકે. તો કંઈક આ રીતે આદિકોષ કેન્દ્રીય કોષમાં પોલિસોમ્સ બનતા હોય છે, એટલે પોલીરિબોસોમ્સ બનતા હોય છે, જેમાં એક મેસેન્જર આરએનએ ઉપર ઘણા બધા શું જોવા મળે છે? રિબોસોમ જોવા મળે છે. અને આ બધા રિબોસોમ ઉપર મેસેન્જર આરએનએ માંથી શું બનતું હોય છે? પ્રોટીન બનતું હોય છે. અને આ પ્રક્રિયાને કહેવાય ભાષાંતર. ઈઝી ને? ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે અત્યાર પૂરતું સાની અંદર રિબોસોમ્સ. બોલો કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો બધાને? તો આટલું રાખીએ છીએ આજે આપણે. બરાબર? ઓકે. બાકીના મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.